વધતી જતી ગરફોડ ચોરીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે। નવસારી એલસીબીએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી એક રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો છે। આ આરોપી સામે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 23 થી વધુ ચોરીના ગુના નોંધાયેલા છે। પોલીસે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે। નવસારી એલસીબીના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ, વિજયભાઈ અને મનોજ કુમારને ચોક્કસ બાતમી મળી હતી કે ટાઉન પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવનગર પાસે છે। આ બાતમીના આધારે ટીમે વોચ ગોઠવી આરોપી વિનોદ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઈગુ ઉર્ફે મુંગો ધીરુભાઈ સરવૈયાને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો। સીસીટીવી ફૂટેજ અને નેત્રમ પ્રોજેક્ટની મદદથી આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિનોદ તેની પત્ની રેશમા ઉર્ફે પૂજા સાથે મળીને નવસારીમાં ચોરીઓને અંજામ આપતો હતો। કેટલીક જગ્યાએ વિનોદ તેની પત્નીને ઓળખીતાના ઘરે મૂકી આવતો હતો, જ્યારે કેટલીક જગ્યાએ બંને પતિ પત્ની સાથે મળીને ચોરી કરતા હતા। આ કેસમાં પત્ની રેશમા હાલ વોન્ટેડ છે। ઝડપાયેલ આરોપીનું નામ વિનોદભાઈ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઈગુ ઉર્ફે મુંગો ધીરુભાઈ સરવૈયા છે, જે હાલ મોટા વરાછા સુરત ખાતે રહે છે અને મૂળ શિહોર ભાવનગરનો વતની છે। તેની વોન્ટેડ પત્નીનું નામ રેશમા ઉર્ફે પૂજા છે। આરોપી વિનોદનો ગુનાહિત ઇતિહાસ ચોંકાવનારો છે। તેની સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ભાવનગરના બોર તળાવ અને સોનગઢ પોલીસ સ્ટેશન, નવસારીના ટાઉન અને જલાલપોર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર, પાલનપુર, ગીર સોમનાથ, બોટાદ, ગાંધીધામ, ભચાઉ, સુરત શહેર અને અમદાવાદના 16 હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 23 ગુનામાં તેની સંડોવણી ખુલી છે। પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 2470 તથા ચોરીમાં વપરાયેલ અન્ય સાધનો કબજે કર્યા છે। કાયદેસરની કાર્યવાહી બાદ તેને નવસારી ટાઉન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।